જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે ડિસ્કશન કર્યું કે સંધિપાદ સમુદાય, સૂત્રભૂમિ એ ઉપરાંત જોઈએ તો આપણે એના પછી સમુદાય જોયો તો નુપૂરક અને ત્યારબાદ આપણે સમુદાય જોયો તો સંધિપાદ. તો એના થોડું એવું રિવિઝન કરીને આપણે જે આપણો લેક્ચર છે એ આગળ વધારીએ. તો કે સૂત્રભૂમિ, નુપૂરક અને સંધિપાદ જે સમુદાય જે છે એ ત્રણેયની ખાસિયત શું હતી, એ ત્રણેયના વિશિષ્ટ લક્ષણો શું હતા. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ જે ચેપ્ટર છે એની અંદર આપણે બધાના સજીવો જૈવ વિવિધતા શું છે, એના લક્ષણો શું છે, એના વિશે જ ડિસ્કશન કરવાનું છે. વારંવાર કહું છું તમને કે એકબીજાના જે આ લક્ષણો છે એકબીજામાં ના જતા રહે, એટલે મોટા ભાગે છે એના નામ પરથી જ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. ઉપરાંત એના સજીવોમાં એ સજીવો જે છે કે જે તે સમુદાય છે, તો જે તે સમુદાયની અંદર કયા સજીવો સમાવેશ થાય છે, તો એ સમુદાયની અંદર છે એ નામ લખવાના અને એના ઉપરથી છે આપણે એના લક્ષણો છે યાદ રાખવાનો પ્રયત્ન છે એ કરવાનો છે. તો કે સૂત્રભૂમિ જે છે એને કેવું કહેવાય છે, તો કે ગોળ ભૂમિ કહેવાય છે. તો કે શા માટે ગોળ ભૂમિ કહેવાય છે, તો કે સૂત્રભૂમિ સમુદાય જે છે એના સજીવને જો આપણે આડછેદની અંદર નિહાળીએ, આડછેદની અંદર એનો અભ્યાસ કરીએ તો આપણને ગોળ ભૂમિ દેખાય છે, ગોળાકાર દેખાય છે. એટલા માટે આપણે એનું નામ શું રાખ્યું છે, તો કે ગોળ કૃમિ. ત્યારબાદ છે આપણે જો આગળ જોઈએ કે આ સમુદાય જે સૂત્રભૂમિ સમુદાય છે એમાં નર કરતા માદાની લંબાઈ વધારે હતી. નર કરતા માદાની લંબાઈ વધારે જોવા મળે છે. તો એક સૌ મહત્વનું લક્ષણ હતું, આપણા માટે વિશિષ્ટ લક્ષણ હતું. ઉપરાંત આ સજીવો જે છે એની અંદર શું જોવા મળે છે, અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળતું હતું, એટલે કે સ્નાયુવલ કંઠનળી જોવા મળે છે. શું જોવા મળે છે, તો કે સ્નાયુવલ કંઠનળી જોવા મળે છે. હવે કે સ્નાયુવલ કંઠનળી જોવા મળે છે, ઉત્સર્જન તરીકે, ઉત્સર્જન અંગ તરીકે શું જોવા મળે છે, ઉત્સર્ગ છિદ્રો જોવા મળે છે. આ બધા એના મહત્વના અને વિશિષ્ટ લક્ષણો છે આપણે ભણી ગયા. પછી નુપૂરક સમુદાય, તો નુપૂરકની અંદર શું જોવા મળે, તો આપણને સમખંડતા. નુપૂરકની અંદર આપણને શું જોવા મળે છે, તો કે સમખંડતા એ આ સજીવનું મહત્વનું લક્ષણ છે કે બધા જ સજીવો છે એ સમખંડની અંદર વિભાજિત હોય છે. અમુક સ્થળજ છે, અમુક જલજ છે. જેમ કે રેતીકીડો, રેતીકીડાની ખાસિયત શું હતી, તો કે રેતીકીડો જે છે એ પ્રવાહીમાં એટલે કે સમુદ્રની અંદર તરવા માટે છે અભિચરણ કાળ શું ધરાવે છે, તો કે અભિચરણ પાદ છે એની અંદર જોવા મળે છે. બરાબર? ત્યારબાદ છે આપણે એનું વિશિષ્ટ લક્ષણ શું જોયું હતું, તો કે બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર. બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર એ ખ્યાલ જ છે આપણને કે બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર કોને કહેવાય. ત્યારબાદ છે વિશિષ્ટ ઉપાંગો, એ વિશિષ્ટ એના શરીરની અંદર છે સ્નાયુવલ અને વર્તુળી સ્નાયુઓ જોવા મળે છે. કેવા જોવા મળે છે, સ્નાયુ વર્તુળી આયામ અને વર્તુળી સ્નાયુ, આયામ અને વર્તુળી સ્નાયુઓ જોવા મળે છે, જે પ્રચલનની અંદર મદદરૂપ થાય છે. કે સજીવો જે છે એ અળસિયું, તો અળસિયાની અંદર વજ્રકેશો આવેલા છે, એ વજ્રકેશો જે છે એ એની આયામ અને વર્તુળી સ્નાયુઓના કારણે છે એ હલનચલન અને પ્રજનનની ક્રિયા કરે છે. બીજું હતું ચેતાકંદો. શું જોવા મળે છે એની અંદર, તો કે ચેતાકંદો જે છે એ જોવા મળે છે. કે ચેતાકંદો એટલે કે એની અંદર છે કે ચેતાતંત્રનો વિકાસ થયેલો હોય છે, એટલે કે ચેતાકંદો છે એ જોવા મળે છે. સંધિપાદ સમુદાય, તો કે સાંધાવાળા ઉપાંગો. બીજું કેવો આપણે સૌથી મોટો સમુદાય, આપણે આગળના લેક્ચરની અંદર જ ભણ્યા કે કેટલા તૃતીયાંશ, 2/3 એટલે કે આખા વિશ્વની અંદર છે 66% સજીવો જે છે એ સંધિપાદ સમુદાયની અંદર છે એ જોવા મળે છે. બરાબર? ત્યારબાદ એનું બીજું શું મહત્વનું લક્ષણ હતું, કાઇટિનની બાહ્ય રચના. કે એના શરીર ઉપર છે એ કાઇટિનનું બાહ્ય કવચ છે એ આવેલું
હોય છે। એ ઉપરાંત આપણે જોઈએ તો આપણે એમ જોયું હતું શીર્ષ, ઉરસ અને ઉદરમાં વિભાજિત છે। શું છે? એનું શરીર જે છે શીર્ષ, ઉરસ અને ઉદરમાં વિભાજિત છે। એ સજીવો જે છે સમતોલન અંગ રાખે છે। સમતોલન અંગ એટલે કે તાપમાન સાથે છે એ સ્થાયી થવા માટે છે એની અંદર વિશિષ્ટ પ્રકારના સમતોલન અંગ આવેલા હોય છે। આંખ આગળના ભાગે સ્પર્શકો આવેલા હોય છે અને સંયુક્ત આંખ, હવે સંયુક્ત આંખ જે છે એક શબ્દ નવો છે। સંયુક્ત આંખ કોને કહેવાય? તો કે જે આંખના પોપચાઓ જે છે એ આંખ સાથે જોડાયેલા હોય છે જેને આપણે સંયુક્ત આંખ છે એ કહે છે। તો કે આ બધા સમતોલન અંગ એના અંદર સ્પર્શકો અને સંયુક્ત આંખો છે એ આવેલી હોય છે। બીજું ઉત્સર્જન અંગ તરીકે શું જોવા મળતું હતું? તો કે માલપિત્યન નલિકા। ઉત્સર્જન તરીકે શું જોવા મળતું હતું? તો કે માલપિત્યન નલિકા છે એ જોવા મળે છે। આ ઉપરાંત જો જોઈએ તો એની અંદર છે આપણને ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર। શું જોવા મળતું હતું? ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર। તો આમ છે આપણને આ ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે એ જોવા મળે છે। બરાબર, તો ખૂબ જ મહત્વના મેન લક્ષણો છે મેં રિવિઝન કરાવ્યું છે। આપણે અહીંયા જોયું આપણે ઘણા આર્થિક રીતે ઉપયોગી છે। લાભ આપતો કીડો છે, કીટકો છે, મધમાખીઓ છે જે આપણને ઉપયોગી છે। અમુક એવા હતા કે પાકને નુકસાન કરતા હતા તીડ, અમુક એવા જે છે કે વાહક તરીકે એનોફિલિસ માદા મચ્છર જે છે, માખી મચ્છર છે આપણે રોગનો ફેલાવો છે વાહક તરીકે કરે છે। ત્યારબાદ છે જીવંત અશ્મિ તરીકે કિંગ ક્રેબનો સમાવેશ થાય છે। ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આગળનો સમુદાય છે એ સમુદાય છે મૃદુતક। મૃદુતક સમુદાય તો કે મૃદુકાય સમુદાય જે છે એના નામ પરથી મૃદુનો અર્થ થાય કોમળ, નાજુક। તો આ જે સજીવો જે છે એ બીજા નંબરનો સૌથી મોટો સમુદાય છે। પહેલા નંબરનો કોણ છે? તો કે સંધિપાત, એ આપણે ભણી ગયા આગળના લેક્ચરમાં। તો કે બીજા નંબરનો સૌથી મોટો સમુદાય છે કે બીજા નંબરનો સૌથી મોટો સમુદાય કયો છે? તો કે મૃદુકાય સમુદાય જે છે એ સૌથી મોટો સમુદાય છે। એનું શરીર નાજુક અને કોમળ હોય છે। આ સજીવોના શરીર નાજુક અને કોમળ જોવા મળે છે। આ સજીવોના જે શરીર જે છે કેવા જોવા મળે છે? એકદમ નાજુક, મુલાયમ અને કોમળ છે એ જોવા મળે છે। એ ઉપરાંત આપણે જોઈએ કે સજીવો છે ક્યાં છે? તો કે જલજ નિવાસ સ્થાન જોવા મળે છે। કે સમુદ્રની અંદર છે જલજ નિવાસ સ્થાન છે અથવા સમુદ્રના કિનારે એટલે કે દરિયા કિનારે આ સજીવો છે આપણે નિહાળી શકીએ છીએ। હવે કે આ સજીવોના લક્ષણો શું હશે? તો કે દ્વિપાર્શ્વીય સમમિતિ, ઉપરાંત કે આપણે અંગતંત્ર આયોજન, ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠી આયોજન જોવા મળે છે। તો આ સજીવોની છે ખાસિયત છે। હવે ખૂબ જ મહત્વના મુદ્દાઓ છે હવે આવશે કે આ સજીવો જે છે એના સજીવોનું શરીર જે છે એમ આપણે જેમ સંધિપાત સમુદાયની અંદર કે શીર્ષ, ઉરસ અને ઉદર એમ 3 ભાગમાં વિભાજિત કર્યું હતું, તો આ સજીવને 2 ભાગની અંદર વિભાજિત કર્યું છે। એનું શરીર જે છે એ શીર્ષ અને એનું ધડ જેને આપણે અત્રક કંકુદ કહીએ છીએ
અથવા તો કે કુંદ એમ બે ભાગની અંદર છે એ વિભાજિત હોય છે. એનું શીર્ષ અને અતરંગ કુંદ જે છે, હવે આ અતરંગ કંકુદ કે કુંદ જે છે એની રચના જે છે આ પ્રાણીઓની અંદર છે એ આવેલી હોય છે. આ પ્રાણીઓની અંદર શું આવેલું હોય છે? હવે જોઈએ કે આ મૃદુકાય સમુદાય છે, નાજુક અને કોમળ સમુદાય ઓળખાય છે. બીજા નંબરનો સૌથી મોટો સમુદાય છે. આ સજીવના શરીર છે એકદમ નાજુક અને કોમળ હોય છે. જલજ નિવાસ સ્થાન છે દરિયા કિનારે આપણને જોવા મળે છે. દ્વિપાર્શ્વ સમમિતિ, અંગસ્તરીય આયોજન, ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ઠી આયોજન જોવા મળે છે. શરીર જે છે શીર્ષ અને અતરંગ કંકુદ અને કુંદની અંદર છે એ વિભાજિત છે એ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો કે આ સજીવ જે એની શરીરની સપાટી એટલે કે આ અતરંગ કંકુદ જેને કુંદ કહીએ છીએ છે વાદળી સદૃશ્ય આવરણથી બનેલું હોય છે, જેને પ્રાવરણ કહીએ છે. શું કહેવાય છે? જેને પ્રાવરણ કહીએ છે. કે જેની શરીરની સપાટી જે છે અતરંગ કંકુદ જે છે એ વાદળી સદૃશ્ય એટલે કે વાદળી સ્તર છે, કેવું સ્તર છે, અંદરનું સ્તર છે એ વાદળી સદૃશ્ય સ્તર છે એ આવેલું હોય છે. તો એને શું કહેવાય છે? તો એને પ્રાવરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે કે કુંદ અને પ્રાવરણ વચ્ચે, કુંદ અને પ્રાવરણ વચ્ચે અવકાશ જોવા મળે છે, જેને પ્રાવરણ ગુહા કહે છે. ખૂબ જ મહત્વનો મુદ્દો છે કે પ્રાવરણ ગુહા અને પ્રાવરણની અંદર શું તફાવત છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, કે કુંદ અને પ્રાવરણ વચ્ચે અવકાશ જોવા મળે છે, જેને પ્રાવરણ ગુહા કહે છે. તો પ્રાવરણ એટલે શું? તો કે શરીરની અંતકંકુદ જે છે અને વાદળી સદૃશ્ય સ્તર જે છે એની આસપાસની આવરણથી બનેલી રચના જે છે એને આપણે પ્રાવરણ તરીકે લખીએ છીએ. હવે આ સજીવો જે છે શ્વસન અને ઉત્સર્જન, શ્વસન અને ઉત્સર્જન અંગ એક જ છે ઝાલર તરીકે. આ સજીવો જે છે એ ઝાલરની મારફતે, જેમ આપણે જોયું હતું કે સંધિપાદ સમુદાય છે તો એની અંદર શું જોવા મળતું હતું આપણને? તો કે શ્વસન તરીકે ઝાલર પોથી, ફેફસા પોથી એ જોવા મળે છે. બરાબર, તો કે શ્વસન અને ઉત્સર્જન અંગ છે એ ઝાલર મારફતે છે એ કરે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે આ સજીવો જે છે કે મૃદુકાય સમુદાય જે છે એના શીર્ષ પર વિશિષ્ટ રચના આવેલી હોય છે કરવત સ્વરૂપે. કેવા સ્વરૂપે? કરવત જેવી છે એ શરીર સજીવના શીર્ષ પર છે એ કરવત જેવું આવરણ આવેલું હોય છે, જેને રેત્રિકા કહે છે. આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. રેત્રિકા કોને કહેવાય છે? તો કે રેત્રિકા જે મૃદુકાય સમુદાયના સજીવો છે એના શીર્ષ પર કરવત જેવું આવરણ આવેલું છે. શું આવેલું છે? તો કે કરવત જેવું આવરણ આવેલું છે, જેને રેત્રિકા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એનો વિકાસ જે છે એ પરોક્ષ જોવા મળે છે. ત્યારબાદ આ સજીવોની કોનો સમાવેશ થશે? તો કે આની અંદર છે મોતી છીપ, પાયલા, ત્યારબાદ જોઈએ તો ઓક્ટોપસ, એ ઉપરાંત જોઈએ તો અષ્ટકવચ. હવે આ બધા ઉપરથી યાદ રાખો કે પાયલા છે, પેલા છીપલાઓ હોય છે એના બહારની બાજુએ શું આવેલું હોય છે? તો કે કેલ્શિયમ કાર્બોનેટની તકતી આવેલી હોય છે.
તો એમના શરીર એટલે કે બાહ્ય કંકાલ જે છે એ કેલ્શિયમ કાર્બોનેટથી આવૃત છે. કહેવાનો અર્થ શું છે કે મોતી છીપ છે, પાયલા છે, ઓક્ટોપસ, અષ્ટકવચ એ બધા શાનાથી રક્ષિત હોય છે? એનું શરીર તો એકદમ નાજુક છે, કોમળ છે, તો એ અન્ય શિકારીઓથી બચવા માટે છે એના બહારની શરીર ઉપર છે ઢાલ જેવું આવરણ છે એ બનાવી રાખે છે. શું કરે છે? તો કે ઢાલ જેવું આવરણ છે એ બનાવી રાખે છે. તો એ કેલ્શિયમ કાર્બોનેટની તકતી આવેલી હોય છે. શું આવેલી હોય છે? કેલ્શિયમ કાર્બોનેટની તકતી આવેલી હોય છે. એ અષ્ટકવચ છે, એમાં 8 તકતી આવેલી હોય છે, એટલા માટે એનું નામ છે અષ્ટકવચ છે. બરાબર? તો આ બધા વિશિષ્ટ અને મહત્વના લક્ષણો શાના હતા? તો કે મૃદુકાય સમુદાયના. કે મૃદુકાય સમુદાય ફરીવાર એકવાર જોઈ લઈએ કે નાજુક અને કોમળ જોવા મળે છે. ત્યારબાદ કે આપણે જોઈએ કે બીજા નંબરનો સૌથી મોટો સમુદાય છે. શરીર નાજુક અને કોમળ હોવાથી એને મૃદુકાય કહેવાય છે. જલજ નિવાસસ્થાન, દરિયા કિનારે, દ્વિપાર્શ્વ સમમિતિ, અંગસ્તરીય આયોજન, ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ઠી આયોજન જોવા મળે છે. શરીર શીર્ષ અને ધડ અને અત્રંગ કંકુતની અંદર વિભાજિત છે. પ્રાવરણ કોને કહેવાય છે? તો કે શરીરની અંદર કંકુંદ અને એની વાદળી સદૃશ્ય આવરણથી ઢંકાયેલ હોય છે, જેને પ્રાવરણ કહે છે. ખૂંદ અને પ્રાવરણ વચ્ચે અવકાશ જોવા મળે છે, જેને આપણે પ્રાવરણ ગુહા કહીએ છીએ. શ્વસન અને ઉત્સર્જન છે એ ઝાલર મારફતે છે એ કરે છે. દ્વિગુહી છે એટલે કે આ પ્રત્યક્ષ આપણે પરોક્ષ વિકાસ લખ્યો જ છે. દ્વિગુહી એટલે કે નર અને માદા કેવા હોય છે? આપણને જુદા જુદા જોવા મળે છે. એક ગુહી એટલે શું? તો કે ઉભયલિંગી, નર અને માદા એકની જ અંદર જોવા મળે. ઘણી વખત છે વિદ્યાર્થી મિત્રો ઉભયલિંગી અને એકલિંગી શબ્દ વાપરેલો હશે. ઘણી વખત છે એક ગુહી અને દ્વિગુહી શબ્દ વાપરેલો છે. તો ઈ પહેલા ક્લિયર છે એ કરી લો સરખી રીતે. એક ગુહી આપણે આ સૂત્રભૂમિ સમુદાય ચલાવતા હતા ત્યારે પણ કીધું એક ગુહી અને દ્વિગુહી. એક ગુહી જે છે એની અંદર છે નર અને માદા. નર અને માદા છે એ જુદા જુદા જોવા મળે છે, એટલે કે આ એકલિંગી પ્રાણીઓ છે. દ્વિગુહી જે છે ઉભયલિંગી એટલે કે નર અને માદા એક જ સજીવમાં હોય છે. બરાબર? જેમ કે આપણે જોયું હતું લોહી ચૂસતી જળો અને અળસિયું. બરાબર? તો એક શબ્દ છે ઘણી જગ્યાએ છે એકલિંગી શબ્દ વાપરો હોય અને ઘણી જગ્યાએ એક ગુહી અથવા દ્વિગુહી શબ્દ વાપરો હોય છે. તો એમાં કન્ફ્યુઝન ના થવું જોઈએ. ત્યારબાદ હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે હવે આપણે જે છે મૃદુકાય પછીનો સમુદાય જે છે સ્થૂળત્વચી. ખૂબ જ સરસ સમુદાય છે. તો સ્થૂળત્વચી ના નામ બધા જ સમુદાય આપણે એના નામ પરથી યાદ રખાવ્યા છે. બરાબર? તો જો ના સમજાય તો વારંવાર એક વિડીયોને 2 વખત રિવિઝન કરો. બપોર પછી પણ તમારી પાસે ફ્રી ટાઈમ છે જ, તો એક દિવસની એક દિવસ તમે ટેસ્ટની તૈયારી પણ સારી એવી કરો. તો આ જેટલા પણ જે લેક્ચર આવતા હોય છે એ વારંવાર પ્રયત્ન કરો, જુઓ અને સમજો. બરાબર? જેથી તમારો પાયો છે અત્યારે મજબૂત થાય. પછી છે પાયો જો તમારો મજબૂત નહીં હોય તો આગળ છે તમને આગળ જતા છે તકલીફ ઊભી થશે. તો કે આ સ્થૂળત્વચી સમુદાય છે. સ્થૂળ તો કે એના શરીર ઉપર છે સૂળો આવેલી છે. શરીર પર શું જોવા મળે છે? સૂળો આવેલી છે, એટલે એટલા માટે એને સ્થૂળત્વચી સમુદાય છે એ કહે છે. એ ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજો કે જે આપણે મૃદુકાય સમુદાય ભણ્યા એમાં બાહ્ય કંકાલ, બાહ્ય આવરણ છે શાનાથી આવૃત હતું? તો કે કેલ્શિયમ કાર્બોનેટથી આવૃત હતું. જ્યારે સ્થૂળત્વચી સમુદાયનું શરીર અંતસ્થ ભાગે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે, એટલે કે એના અંદરના ભાગમાં છે અંતસ્થ ભાગે છે એ કેલ્શિયમ કાર્બોનેટના અમુક ક્ષારોથી છે એ બનેલું જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે આ છે આપણને ક્યાં જોવા મળે છે? તો કે જલીય વસવાટ. કેવો વસવાટ જોવા મળશે? તો કે જલીય વસવાટ જોવા મળશે. ત્યારબાદ એની બેઝિક માહિતી આપણે જોઈએ તો કે આપણને આયોજન કેવું જોવા મળશે? તો કે અંગતંત્ર સ્તરીય આયોજન,
બીજું કે આપણે જેમ સંધિપાત સમુદાયની અંદર જોયું કે ખુલ્લું પરિવહન તંત્ર જોવા મળે છે, એમ અહીં સ્થૂળત્વચી આ બે જ સમુદાય એવા છે કે જેની અંદર ખુલ્લું પરિવહન તંત્ર છે એ જોવા મળે છે. કે અણુસ્તરીય આયોજન છે, સમમિતિ આની ખૂબ જ મહત્વની છે. આપણે છે એક અરીય સમમિતિ છે એ ભણી ગયા હતા. તો અરીય સમમિતિ છે શું દર્શાવે છે? તો કે જે સજીવને આપણે મધ્ય ધરીમાંથી જે પસાર કરીએ અને એની કોઈ પણ ધરી જે છે એ બે સમાન ભાગની અંદર વિભાજિત થાય તો એને આપણે અરીય સમમિતિ છે એ કહીએ છીએ. તો આ સજીવો જે છે અરીય સમમિતિ અને દ્વિપાર્શ્વીય સમમિતિ બે જોવા મળે છે. શું જોવા મળે છે? અરીય સમમિતિ અને દ્વિપાર્શ્વીય બંને સમમિતિ જોવા મળે છે. એટલે કે અરીય સમમિતિ કોને કહેવાય? તો કે અરીય સમમિતિ જે છે એ આપણને ખબર છે અને દ્વિપાર્શ્વીય સમમિતિ પણ આપણને ખબર છે. તો કે ક્યારે અરીય એક સજીવોની અંદર બે સમમિતિ કેવી રીતે પોસિબલ થઈ શકે? તો કે આ દ્વિપાર્શ્વીય સમમિતિ ડિમ્ભીય અવસ્થામાં જોવા મળે છે. આ સમમિતિ જે છે દ્વિપાર્શ્વીય સમમિતિ છે ક્યારે જોવા મળે છે? તો કે એના ડિમ્ભીય અવસ્થામાં. તો એના ઉપરથી આપણને ખબર પડી ગઈ કે એનો વિકાસ કેવો છે? પરોક્ષ વિકાસ છે, બરાબર? પરોક્ષ. અને પછી કેવો વિકાસ થાય છે? પ્રત્યક્ષ. કે આ અરીય સમમિતિ કેમાં જોવા મળે છે? તો કે પુખ્ત થાય ત્યારે. ક્યારે પુખ્ત થાય પ્રાણી જે છે એ પુખ્ત થાય ત્યારે જે છે એના શરીરની અંદર છે ડિમ્ભીય અવસ્થા જોવા મળે અને અરીય જે પુખ્ત થાય ત્યારે આપણને અરીય સમમિતિ છે જોવા મળે. હવે આ સજીવો જે છે એની અંદર જલ પરિવહન તંત્ર શું જોવા મળે છે? જલ પરિવહન તંત્ર. આપણે એક આવો જ શબ્દ છે એ વાદળીની અંદર આવી ગયો છે. વાદળીની અંદર છે આપણને નલિકા પરિવહન તંત્ર છે એ જોવા મળતું હતું, બરાબર? જે શું કરતું હતું? તો કે પાણી વધારાનું છે એ આવશ્યક મારફતે બહાર કાઢે છે. એ ઉપરાંત આપણે જોઈએ તો કે આ જલ પરિવહન તંત્રનું કાર્ય શું હશે? તો કે ખોરાક મેળવવો અને આપણે છે શ્વસનની ક્રિયા કરવી, એ બધું જે છે એ આ જલ પરિવહન તંત્રની મદદથી થશે. એ બધી ઘટનાઓ જે છે આ ક્રિયાઓ છે આ સજીવની અંદર થાય છે. હવે વક્ષ અને પૃષ્ઠ એ ખાસ યાદ રાખવાનું. વક્ષ એટલે શું ભાગ છે? આગળનો ભાગ છે. પૃષ્ઠ એટલે પાછળનો ભાગ. આમાં એને સમજવાની ખાસ જરૂર છે. વક્ષ એટલે આગળ, પૃષ્ઠ એટલે પાછળ, બરાબર? આ સજીવો જે છે જે કે સ્થૂળત્વચી સજીવો જે છે એની અંદર વક્ષ એટલે કે વક્ષ ભાગે મુખ આવેલું હોય છે. પૃષ્ઠ ભાગે છે એ મળદ્વાર આવેલું હોય છે. તો કે મુખથી મળદ્વાર આવેલું છે એટલે કે આ સજીવનું પાચન તંત્ર કેવું છે? સંપૂર્ણ, બરાબર? તો કે આ વક્ષ જે ભાગ જે છે સમુદ્રની અંદર પાણી છે, પ્રાણીઓ છે, તો પાણીની સપાટીમાં એટલે કે વક્ષ એટલે કે આગળ એનું મુખ જે છે એ નીચેની બાજુ હશે. મુખ જે છે એટલે કે રેતી સાથે, સપોઝ આપણે માનો કે નીચેનું સ્તર રેતી છે તો રેતી સાથે જેનું મુખ હશે. રેતી સાથે શું હશે? તો કે એનું મુખ હશે. અને મળદ્વાર કે એનું ઉત્સર્જન માર્ગ એ જે છે એ ઉપર હશે. અને બીજો આને જ મુદ્દો કે ઉત્સર્જન તંત્રનો અભાવ છે. ઉત્સર્જન અંગોનો અભાવ છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે ભણ્યા તો છે આપણે પૃથુકૃમિ સમુદાયથી ભણતા આવીએ છીએ કે જ્યોત કોષો જોવા મળે છે, ઉત્સર્ગ છિદ્રો જોવા મળે છે, ઉત્સર્ગ નલિકાઓ જોવા મળે છે, માલપિત્ય નલિકાઓ જોવા મળે છે, ત્યાર છેલ્લે આપણે જોયું ઝાલર દ્વારા ઉત્સર્ગ કરે છે. તો આ સજીવની અંદર જે ઉત્સર્જન અંગોનો અભાવ છે જે આનું વિશિષ્ટ લક્ષણ છે. શું કહેવા માંગુ છું? કે આ સજીવો જે છે એની અંદર છે તેમાં ઉત્સર્જન છે એ અંગોનો છે એ અભાવ છે. જલ પરિવહન તંત્ર જે છે, શ્વસન છે, ખોરાક છે, પ્રચલન છે, એ બધી ક્રિયાઓમાં છે એ મદદરૂપ છે એ થાય છે. આ સમમિતિ છે એ યાદ રાખવાની છે. કેવા પ્રકારની સમમિતિ જોવા મળે છે? વિકાસ આપણે કેવો લખો? પરોક્ષ કે પ્રત્યક્ષ વિકાસ, બરાબર?
તો કે આ સજીવોની અંદર કોનો કોનો સમાવેશ થશે? આ સજીવો જે છે એની અંદર છે કયા કયા સભ્યો જે છે એ જોવા મળશે? તો કે આ સજીવોની અંદર જે છે સમુદ્ર કાંકડી, તારા માછલી એટલે કે બરડતારા, સ્ટાર આપણે જે બરડતારા છે આપણા લેબની અંદર છે. હવે અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીંયા સમુદ્ર કાંકરી છે. એવું જ ઉદાહરણ છે આપણે ક્યાં આવી ગયું હતું? તો કે સમુદ્ર ફૂલની અંદર. શું આવી ગયું હતું? સમુદ્ર ફૂલની અંદર. તો સમુદ્ર ફૂલ જે છે એ શાનું ઉદાહરણ હતું? તો કે કોષ્ઠાંતરી સમુદાયનું, જેને આપણે દંશકો કહીએ છીએ. આ જલ પરિવહન તંત્ર જે જલ વહન તંત્ર જે છે ખોરાક શ્વસનની ક્રિયાઓમાં, તો આવી બધા જે છે એ આ સજીવોની અંદર છે એ જોવા મળે છે. ત્યારબાદનો જે સમુદાય આપણે ભણવાનો જે છે એ સમુદાયની વાત કરીએ એ પહેલા કે એ સજીવને છે પહેલા મેરુદંડીની અંદર મૂકવામાં આવતો હતો. એ સમુદાય જે છે એને પહેલા છે સામો મૂકવામાં આવતો હતો, તો કે મેરુદંડીની અંદર મૂકવામાં આવતો હતો. પરંતુ હવે એને મેરુદંડીને જ્યારે જૂનો સિલેબસ હતો ત્યારે છે ફક્ત સ્થૂળત્વચી સમુદાય સુધી જ છે એ બધા સજીવોનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. એના ઉપરાંત જે છે સજીવો હતા એને એ સજીવોને અહીંયા મૂકવામાં આવતા ન હતા. તો આપણે હવે જોઈએ મેરુદંડી જે સજીવો છે એને પહેલા મૂકવામાં આવ્યા હતા, હવે કેવા મૂકવામાં છે એને આવે છે. તો એને સામી મેરુદંડી તરીકે ઓળખાય છે. પહેલા જે આ સમુદાયને સામા મૂકવામાં આવતો હતો તો કે મેરુદંડીની અંદર મૂકવામાં આવતો હતો. પરંતુ હવે એને અમેરુદંડીમાં મૂકવામાં આવે છે. તો આપણે અમેરુદંડીના કેટલા સમુદાય ભેણા યાદ કરી લઈએ. અમેરુદંડી હવે એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ. પહેલો સમુદાય કયો ભેણા આપણે? તો કે સછિદ્ર. બીજો સમુદાય છે કયો ભેણા? તો કે દંશકો, જેને આપણે કોષ્ઠાંતરી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદનો આપણે સમુદાય શું ભણ્યા? તો કે કંકતધરા, જેને આપણે સમુદ્ર અખરોટ તરીકે ઓળખીએ છીએ. ઉપરાંત હવે આપણે આગળ જોઈએ કે એના પછી આપણે કયો સમુદાય ભણ્યા? તો કે પૃથુકૃમિ. એના પછી આપણે કયો સમુદાય ભણ્યા? તો કે સૂત્રકૃમિ. એના પછી આપણે કયો સમુદાય ભણ્યા? તો કે નુપુરક. સૌથી મોટો સમુદાય સંધિપાદ. એના પછી બીજા નંબરનો સમુદાય મૃદુતક. અને એના પછીનો સમુદાય સ્થૂળત્વચી. અને હવે જે આપણે ભણી રહ્યા છીએ એ સામી મેરુદંડી. તો ટોટલ જે છે કે આપણે 10 સમુદાય જે છે એનો સમાવેશ છે એ અમેરુદંડીની અંદર કરવામાં આવે છે. હવે પછીનો આપણો લેક્ચર છે એ મેરુદંડીને આધારિત હશે. કેવું? તો પહેલા તો કે મેરુદંડ એટલે શું એવું આપણે શબ્દ છે એ લેક્ચર જ્યારે આપણે ચેપ્ટર શરૂઆત કરી એના પહેલા 4-5 દિવસ પહેલા આપણે ભણી ગયા, બરાબર? તો કે મેરુદંડ કોને કહેવાય? તો કે મેરુદંડ જે છે કે મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય છે. જ્યારે ગર્ભા અવસ્થા દરમિયાન છે એ મધ્ય ગર્ભસ્તરમાંથી દંડ જેવી રચના જે છે જે વક્ષ ભાગે છે જોવા મળે છે, જેને મેરુદંડ તરીકે ઓળખાય છે, જેને આપણે કરોડરજ્જુ તરીકે ઓળખીએ છીએ. હવે આ અમેરુદંડીની અંદર જે છે એમાં ફક્ત આપણે એક આ નુપુરક સમુદાયની અંદર ચેતાતંત્રનો એટલે કે ચેતાકંદનો વિકાસ આવ્યો તો એ પણ કયા ભાગે? તો કે વક્ષ ભાગે, બરાબર? બાકી એક સમુદાયની અંદર છે આપણે ક્યાંય ચેતાતંત્ર વિશે છે એ ઉલ્લેખ આવ્યો નથી. હવે જોઈએ આપણે કે સામી મેરુદંડીને પહેલા અમેરુદંડીમાં મૂકવામાં આવતું. હવે આ સજીવ જે છે એ નાજુક છે અને વળી શકે એવું છે કે નળી જેવું છે. નળી જે કોઈ આપણા ઘરે ટ્યુબ
હોય એ સામાન્ય રીતે નાજુક અને નમણી હોય એ વળી શકે એવું છે. તો આ સજીવ જે છે એને જોઈએ તો 3 ભાગમાં જ વિભાજિત કરવામાં આવે છે. એનું છે શીર્ષ, ધડ અને સૂંઢ. શીર્ષ, ધડ અને સૂંઢ. તો એ જે એનું ધડ જે છે એ આમ એકદમ નાજુક હોય છે. એનું શીર્ષ જે છે એ કેવું હોય છે તો કે એકદમ છે નાજુક રેવી જે રચના છે એ જોવા મળે છે. તો કે આ સામી મેરુદંડીનો શીર્ષ ભાગ જે છે ત્યાં ગ્રીવા આવેલું છે. શું આવેલું છે? ગ્રીવા આવેલું છે. ભાઈ ગ્રીવા એકદમ, ગ્રીવા એટલે કે ડોક, આપણે શું કહીએ છીએ? ડોક, બરાબર. તો એ ડોક છે એકદમ નાજુક વળી શકે છે, એકદમ શું થઈ શકે છે? વળી શકે છે. એવા એટલા માટે સ્ટોમોપોડ કહેવાય છે. શું કહેવાય છે? સ્ટોમોપોડ તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ સજીવો છે કેવા છે તો કે પહેલા મેરુદંડીની અંદર મૂકવામાં આવતા હતા, પછી અમેરુદંડીની અંદર મૂકવામાં આવતા. તો કે શા માટે પહેલા એને મેરુદંડીમાં મૂકવામાં આવતા? કંઈક તો લક્ષણ હશે ને એની પાછળ. તો કે પહેલા એના વક્ષ ભાગે છે એ મેરુદંડ જેવી રચના જોવા મળતી હતી. મેરુદંડીમાં છે શું જોવા મળતું હતું? અસામી મેરુદંડીમાં કે એનો વક્ષ ભાગે છે એ મેરુદંડ જેવી રચના છે એ જોવા મળતી હતી. આ સજીવો છે આપણને જલીય જ વસવાટ જોવા મળે છે. એના સામાન્ય લક્ષણોની આપણે વાત કરીએ તો કે દ્વિપાર્શ્વીય સમમિતિ, ત્રિગર્ભસ્તરીય, ત્યારબાદ જોઈએ દ્વિપાર્શ્વીય સમમિતિ, ત્રિગર્ભસ્તરીય, દેહકોષ્ઠ આયોજન. શું જોવા મળે છે? કે દેહકોષ્ઠીય આયોજન જોવા મળે છે અને અંગતંત્ર સ્તરીય આયોજન જે આ સજીવોની છે એ ખાસિયત છે. ત્યારબાદ કે આ સજીવ જે છે એની અંદર છે સૂંઢવાળો જે ભાગ જે ઉત્સર્જન અંગ તરીકે ઓળખાય છે. સારા તરીકે ઓળખાય છે તો કે ઉત્સર્જન અંગ તરીકે છે એને ઓળખવામાં આવે છે. આપણે શુંઢ જે છે એ શું છે? ઉત્સર્જન અંગ તરીકે ઓળખાય છે. શ્વસન છે એ ઝાલર મારફતે કરે છે. શ્વસનની અંદર શું હોય છે? ઝાલર મારફતે. લિંગ ભેદ જોવા મળે છે. પાચન માર્ગ પણ સંપૂર્ણ થશે. ખુલ્લું પરિવહન તંત્ર અને આના ઉદાહરણોની આપણે વાત કરીએ તો બાલાનોકોસસ અને સિકોગ્લોસસ. બાલાનોગ્લોસસ અને સિકોગ્લોસસ છે એના ઉદાહરણો છે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો બંને છે રિવિઝન કરાવી દઉં છું જેના કારણે છે તમને છે એ આગળ છે મુશ્કેલી ના પડે. સ્થૂળ ત્વચી સમુદાય તો શરીર ઉપર શું જોવા મળે છે? સૂળો જોવા મળે છે. બીજું એનું મહત્વનું લક્ષણ છે શરીરના અંતસ્થ ભાગે આપણે આગળનો સમુદાય જોયો મૃદુકાય એની અંદર બાહ્ય ભાગે તો શું હતું? બાહ્ય ભાગે છે કેલ્શિયમ કાર્બોનેટની તકતીઓ આવેલી હતી. એવો જ તકતીવાળો મુદ્દો ક્યાં આવ્યો હતો? તો કે કંકતધારાની અંદર બરાબર 8 તકતીઓ છે એ જોવા મળતી હતી જે પ્રજનનમાં મદદરૂપ કરતી હતી. તો એ બધા મુદ્દાઓ છે એકબીજાને રિલેટેડ કરશો, એકબીજાને કોમ્યુનિકેટ કરશો તો જ તમને છે એ સરળતાથી છે એ યાદ રહી શકશે. તો કે જલીય વસવાટ ધરાવે છે, અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે, સમમિતિ જોવા મળે છે. સમમિતિની અંદર ખાસ અને ખૂબ જ મહત્વની સમમિતિ એમાં છે કે અરીય સમમિતિ અને દ્વિપાર્શ્વ સમમિતિ બંને પ્રકારની સમમિતિ જોવા મળે છે. પુખ્ત સજીવની અંદર છે અરીય સમમિતિ જોવા મળે છે. દ્વિપાર્શ્વ સમમિતિ છે જ્યારે એ સજીવ લિંબી અવસ્થામાં હશે એ દરમિયાન છે જોવા
જોવા મળશે. એમના જલ પરિવહન તંત્ર છે એમાં જળ પરિવહન તંત્ર જેવું છે એ જોવા મળે છે. જળવહન તંત્ર જે છે એ જોવા મળે છે. શ્વસન છે, ખોરાક છે, પ્રચલન છે, એવી બધી ક્રિયાઓમાં છે એ મદદરૂપ થાય છે. એની સજીવની વાત કરીએ તો એ વક્ષ ભાગે છે, એટલે કે જમીનની સપાટીને તળે દરિયાની અંદર છે જમીનની સપાટીનું વક્ષ એટલે કે નીચેના ભાગેનું મુખ હોય છે, ઉપરના ભાગે છે એના મળદ્વાર છે એ ખુલ્લે છે. આ સજીવની અંદર છે ઉત્સર્જન અંગોનો અભાવ હોય છે. વિકાસ છે પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે છે એ જોવા મળે છે. સમુદ્ર કાંકડી, બરડ તારા છે એના ઉદાહરણો છે. સામી મેરુદંડની છે જલીય સમુદાય છે. બાલાનોગ્લોસસ અને સિક્કોગ્લોસસ એ બંનેના ઉદાહરણો છે. આ સજીવની પ્રાથમિક રચના જોઈએ તો એકદમ નાજુક છે. કેવી છે? એકદમ નાજુક અને વળી શકે એવી છે. એકદમ નાજુક અને વળી શકે એવી એની રચના છે એ જોવા મળે છે. પહેલા આ સમુદાયને છે મેરુદંડીમાં મૂકવામાં આવતું હતું, હવે એને અમેરુદંડીમાં મૂકવામાં આવે છે. મેરુદંડીમાં મૂકવાનું કારણ શું હતું કે એના વક્ષ ભાગે છે એ મેરુદંડ જેવી રચના છે એ જોવા મળતી. હવે કે શરીર છે શીર્ષ, ગ્રીવા અને ધડ અને શૃંગ એમ 3 ભાગની અંદર વિભાજિત છે. તો એના ગ્રીવાનો ભાગ છે એ વળી શકે છે, નાજુક છે, એકદમ કેવો છે? નાજુક છે, જેને સ્ટોમોકોડ તરીકે ઓળખવામાં આવે છે. શુંડ જે છે જે ઉત્સર્જન અંગની અંદર છે એ મદદરૂપ થાય છે, એ ઉત્સર્જન તરીકે કાર્ય કરે છે. ઝાલર જે છે એના દ્વારા શ્વસનની ક્રિયા કરે છે. લિંગભેદ જોવા મળે છે. વિકાસ એનું છે પરિવહન તંત્ર છે એ ખુલ્લું પરિવહન તંત્ર છે એ જોવા મળે છે. બાલાનોગ્લોસસ અને સિક્કોગ્લોસસ છે એના ઉદાહરણો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આપણે સછિદ્રથી લઈને 10 જુદા જુદા સમુદાય કયા કયા પરિવાર યાદ કરી લઈએ. સછિદ્ર સમુદાય એનું બીજું નામ શું છે? તો કે વાદળી સમુદાય. દંશકો જેનું બીજું નામ શું છે? તો કે કોષ્ઠાંત્રી. એના લક્ષણો વિશિષ્ટ શું છે? તો કે એકાંતર જનન છે અને સૂત્રાંગો છે એ વિશિષ્ટ લક્ષણ છે. આમાં પણ સૂત્રાંગો જોવા મળે, સોરી આપણે આગળ ભણ્યા કે સૂત્રાંગો જોવા મળે છે જે કરવત જેવું છે, એ બંને સૂત્રાંગો ભેગા ન થઈ જાય. ત્યારબાદ તે ત્રીજું ભણ્યા આપણે કંકરધારા જેવ પ્રદીપ્તા છે એનો સૌથી મહત્વનો અને વિશિષ્ટ ગુણધર્મ છે. ચોથો સમુદાય ભણ્યા આપણે પૃથુકૃમિ. તો કે પૃથુકૃમિ ચપટાકૃમિ તરીકે ઓળખાય છે. અંતઃપરોપજીવીઓ છે અને એકદમ છે પૃષ્ઠવક્ષીય ચપટા હોય છે. સૂત્રકૃમિ તો જેને આડછેદની અંદર આપણે ગોળાકાર જોઈ શકીએ છીએ. તો એ સૂત્રકૃમિ સમુદાય નર અને માદાની લંબાઈ જુદી જુદી હોય છે. નર છે એ ટૂંકા હોય છે માદા કરતા. એ પછી ભણ્યા આપણે રૂપરક સમુદાય. તો એનું લક્ષણ છે સમખંડતા, ચેતાકંદ જોવા મળે છે. રેતી કીડાની અંદર અભિચરણ પાદ જોવા મળે છે, એના વિશિષ્ટ લક્ષણો. સંધિપાદ સમુદાય તો સૌથી મોટો સમુદાય છે. 66% હિસ્સો કીટકો વર્ગ સમાવેશ કરે છે. અમુક ફાયદાકારક છે, અમુક સજીવો આપણે નુકસાનકારક છે. માલપીધ્ય નલિકા તરીકે ઉત્સર્જન કરે છે. શ્વસન છે એ ઝાલરપોથી દ્વારા કરે છે. ત્યારબાદ કે એની અંદર છે આપણને શ્વસન ઝાલર અને ફેફસાપોથી દ્વારા થાય છે. એ બધા મહત્વના લક્ષણો ગણા. ત્યારબાદ આપણે આજે ભણ્યા મૃદુકાય. તો મૃદુનો અર્થ થાય નાજુક, કોમળ. એની અંદર જે બાહ્ય કંકાલ છે એ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે. બીજું કે એના શરીરની વિશિષ્ટ રચના શું હતી? તો શીર્ષ જે છે એ કરવત જેવું આવેલું હોય છે, જેને રેત્રિકા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે એની અંદર અતરંગ, કંકુદ, પ્રાવરણ અને પ્રાવરણ ગુહાઓ છે એ આવેલી હોય છે. સ્થૂળત્વચી સમુદાય એનું અંતસ્થ એટલે કે એનું શરીર છે એ જે છે એ 9મો સમુદાય છે. એની અંદર આપણે એ અંતસ્થ ભાગ છે એ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે. એની સમિતિમાં વિશિષ્ટ લક્ષણો જોવા મળે છે. એની અંદર છે આપણને ઉત્સર્જન અંગનો અભાવ જોવા મળે છે, એ એનું વિશિષ્ટ લક્ષણ છે. બરાબર. સામી મેરુદંડી તો એની અંદર છે સ્ટ્રોમોકોડ જોવા મળે છે. ઉત્સર્જન અંગ છે પહેલા એને મેરુદંડીમાં મૂકવામાં આવતું, હવે એને અમેરુદંડી મૂકવામાં આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે આપણા જે પહેલા છિદ્રથી લઈને જે સામી મેરુદંડી સુધીના છે એ પૂરા થાય છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર છે આપણે મેરુદંડી છે એ મૂકવામાં આવશું. વારંવાર વિદ્યાર્થી મિત્રો આ વિડીયો છે એ 2 વખત જોઈને તમે રિવિઝન કરો. સાથે સાથે ટેક્સ્ટબુક રાખો, જેની અંદર છે તમારા ડાયાગ્રામ્સ છે તમે દોરી શકો છો. કારણ કે અહીંયા બધા એનિમલ્સ આપણે દોરવા પોસિબલ નથી, કારણ કે એનિમલ્સની આકૃતિ ઘણી બધી મોટી હોય છે. જેના કારણે છે તમે બુક સાથે રાખીને જે અભ્યાસ કરો તો તમને સરળતાથી સમજાઈ જશે. વિડીયો છે એ બપોર પછી પણ રિવિઝન કરો, જેના કારણે તમને વધુને વધુ છે એ ટેસ્ટની અંદર છે એ માર્ક્સ છે આવી શકે છે. હવે પછી છે આપણે મેરુદંડી સમુદાયથી છે એ શરૂઆત કરીશું અને
જય હિન્દ. આ જે આજના 3 ટોપિક જે છે એ આપણે હોમવર્ક બુકની અંદર છે એ લખવાના છે. ઘણા વિદ્યાર્થી મિત્રો હજુ પણ લેટ હોમવર્ક મોકલે છે. જે વિદ્યાર્થી મિત્રોને ડિફિકલ્ટી હોય છે એ ફોન કરીને અવશ્ય એમની ડિફિકલ્ટી સુધારીને પછી ટેસ્ટ સમયે છે કે મિસ પેપર હાર્ડ છે, મિસ આ સમજાતું નથી, એ પ્રશ્ન છે આપણને ઊભા થાય નહીં. તો વિદ્યાર્થી મિત્રોને એ ખાસ સૂચના કે હોમવર્ક રેગ્યુલર કરો, સમયસર મોકલો અને છે તમારી જે ટેસ્ટ જે છે એમાં જે વધારે ને વધારે છે રિવિઝન કરી વિડીયો લેક્ચર વધારે ને વધારે જોઈને તમે રિવિઝન કરો. જય હિન્દ.